ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 55 અ બેગર એટલે કે ભિખારી વિશે ફકરો સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે બેગર. બેગર એટલે ભિખારી. યુઝવલી એટલે સામાન્ય રીતે. ફૂટપાથ એટલે ફૂટપાથ, રસ્તાની બાજુનો રસ્તો. ટેમ્પલ એટલે મંદિર. વિયર્સ એટલે પહેરે છે. ટોર્ન ક્લોથ્સ એટલે ફાટેલા કપડાં. ડર્ટી એટલે ગંદા. બેગ્સ એટલે ભીખ માગે છે. મની ઓર ફૂડ એટલે પૈસા અથવા ખાવાનું. લેમ એટલે લંગડા કે અપંગ. બ્લાઇન્ડ એટલે આંધળા. લીડ અ મિઝરેબલ લાઈફ એટલે કંગાળ જીવન જીવે છે. કનિંગ, અહીંયા ફ છે પણ ફ ના આવે, ક આવે. કનિંગ એટલે લુચ્ચા. લેઝી એટલે આળસુ. તો આ રીતે આપણે સ્પેલિંગ સમજ્યા પછી ફકરાને સમજીએ. નંબર 55 અ બેગર એટલે કે ભિખારી. વી સી અ બેગર એટ મેની પ્લેસીસ. આપણે ભિખારીને ઘણી જગ્યાએ જોઈએ છે. હી યુઝવલી સિટ્સ ઓન અ ફૂટપાથ ઓર નિયર અ ટેમ્પલ. તે સામાન્ય રીતે ફૂટપાથ પર કે મંદિર નજીક બેસે છે. હી બેગ્સ ઓલ્સો એટ અ રેલવે સ્ટેશન ઓર બસ સ્ટેશન. તે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર પણ ભીખ માગે છે. હી વિયર્સ ટોર્ન ક્લોથ્સ એન્ડ લુક્સ ડર્ટી. તે ફાટેલા કપડાં પહેરે છે અને ગંદા દેખાય છે. હી આસ્ક ફોર મની ઓર ફૂડ. તે પૈસા કે ખોરાક માગે છે. સમ બેગર્સ આર લેમ ઓર બ્લાઇન્ડ. કેટલાક ભિખારીઓ અપંગ કે અંધ હોય છે. ધે લીડ અ મિઝરેબલ લાઈફ. તેઓ દુઃખભર્યું જીવન જીવે છે. બટ સમ ઓફ ધેમ આર કનિંગ એન્ડ લેઝી. પણ તેમનામાંથી કેટલાક લુચ્ચા અને આળસુ છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.